હુડા છે ને એક જાતનો રાક્ષસ જેવું છે. ખેડૂતોની 40% જમીન કાપી લેવાની છે, ખેડૂતોને બરબાદ કરવાનો આ એક હુડો રચેલો છે. કેટલા ખેડૂતોની જમીન જાય છે? જો વિકાસ કરવાનો છે સરકાર ક્યાં વિકાસ નહીં કરતી ને અમારા ખેડૂતોની જમીન પાછળ કેમ પડી છે? હુડા નહીં હટે તો સરકાર હટી જવી પડશે. અહીંયા ક્યારે વર્ટિકલ ડેવલપમેન્ટ શક્ય જ નથી. હિંમતનગર હોરિઝોન્ટલ જ ડેવલપ થાય છે. એટલે મહેરબાની કરીને હુડા રદ કરો. અને હુડા તો હટવો જ જોઈએ. હુડા હટે નહીં તો હુડા લાંબા મારાને એમને હટી દેવું. સરકાર જો ટૂંક જ સમયમાં હુડા રદ કરવાનો નિર્ણય ના લે તો અમે સમગ્ર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં મત ના આપવાનું આહવાન કરવાના છીએ. હુડા લાવવાનો હિંમતનગરની પ્રજાને કોઈ પણ જાતનો શોખ નથી. અમુક રાજકારણના બે ભાગોના અથડામણથી હુડા લાવવાનો આ પ્રયાસ ચાલી રહ્યો છે. આજે કુદરતની માર પણ ઝેલી રહ્યા છે ખેડૂતો, અને આ સરકારની માર પણ આજે ખેડૂતો ઝેલી રહ્યા છે, અને એનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. તો હિંમતનગર ધારાસભ્યનો ઘેરાવો પણ કરીને પ્રાંતિક તાલુકા સુધી મૂકવાની પણ તૈયારીઓ છે. મુખ્યમંત્રી શ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવ્યો. નમસ્કાર મિત્રો, હિંમતનગરમાં હુડા આંદોલનને લઈને રાજ્ય સરકાર ઝૂકી છે. છેલ્લા 3 મહિનાથી હુડાને લઈને હિંમતનગરના ગ્રામજનોમાં વિરોધ ચાલતો હતો. અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ હિંમતનગરમાં 11 ગામને હુડામાં સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ સ્થાનિકોમાં અને ગ્રામજનોમાં રોષ હતો. ગ્રામજનોની મહાપંચાયત મળી હતી અને કોઈ પણ સંજોગે હુડા ના જોઈએ તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. છેલ્લા 3 મહિનાથી ગ્રામજનો હુડાને લઈને આંદોલન કરતા હતા, વિરોધ પ્રદર્શન કરતા હતા. આ વિરોધ પ્રદર્શનને ધ્યાને રાખીને સરકાર સફાળી જાગી થઈ છે અને ગઈકાલે કેબિનેટ મંત્રીઓની બેઠક મળી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત હતા, ઋષિકેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત હતા અને આ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે હુડાને લઈને હાલ પૂરતો નિર્ણય સ્થગિત રાખવામાં આવે છે. આંદોલનની મોટી જીત ગણી શકાય, કારણ કે છેલ્લા 3 મહિનાથી ગ્રામજનો આંદોલન કરતા હતા અને ખૂબ જ આક્રમકતાથી વિરોધ પ્રદર્શન કરતા હતા, જેની અસરના પગલે રાજ્ય સરકારે હાલ પૂરતો નિર્ણય સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે. સાંભળીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું. સાબરકાંઠાના હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડાને લઈને 11 ગામના ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ વિષયોને લઈને એમના ખાસ કરીને જે વિષયો હતા તે મૂકવામાં આવ્યા છે. આજે સવારે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી 4 મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનભાઈ વાજા, જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા. આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ 11 ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે. આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે 4 મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે. અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનના સમય વિરોધ કર્યો હતો, એ વખતે પણ સ્થગિત કર્યો, અત્યારે ફરીથી સ્થગિત કર્યું. 2 વર્ષ પછી ફરીથી આવશે, ફરીથી વિરોધ આવશે. તેમાં કંઈ કાયમી નિરાકરણ? આ તમામ ગામના સૌ અગ્રણી અને અમારા સૌ લોકોની ખૂબ ડિટેલ ચર્ચા આ બાબતની થઈ અને સૌ લોકોના હિતમાં જ જે નિર્ણય લેવાયો હતો તેની ખાસ કરીને એમને આવશ્યકતા નથી લાગતી, જેથી સરકાર દ્વારા નિર્ણયને સ્થગિત કરી લેવામાં આવ્યો.
તો હુડાને લઈને હાલ પૂરતો તો હિંમતનગરનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો છે. આગામી સમયમાં શું થઈ શકે છે તે જોવું રહ્યું. હાલ તો આંદોલનની મોટી જીત ગણી શકાય, કારણ કે જે રીતના ગ્રામજનો આંદોલન કરતા હતા અને જે રીતના ગ્રામજનોમાં રોષ હતો હુડાને લઈને, કારણ કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ આ ગામને સમાવવાનો નિર્ણય કરવામાં આવનાર હતા, પરંતુ આ નિર્ણય એ ગ્રામજનોના વિરોધના પગલે સરકારે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.